હિન્દુ શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રને અત્યંત માંગલિક, સમૃદ્ધિદાયક અને સુકનવંતું માનવામાં આવે છે, જેના કારણે આ દિવસે સોના, ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓની ખરીદી કરવાનું અનેરું મહત્વ છે. આ શુભ મુહૂર્તનો લાભ લેવા માટે વહેલી સવારથી શહેરના જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. સુકનવંતા મુહૂર્તની શરૂઆત થતા લોકો પરંપરાગત ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. જોકે આ વર્ષે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હોવા છતાં લોકોએ પોતાની આસ્થા અને પરંપરાને જાળવી રાખી છે. કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો હોવાના કારણે ગત વર્ષની સરખામણીમાં ખરીદીનું પ્રમાણ થોડું ઘટી રહ્યું છે. ગ્રાહકોએ નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓછી માત્રામાં અથવા પ્રતિકાત્મક ખરીદી કરી, પરંતુ પુષ્ય નક્ષત્રના આ પવિત્ર દિવસે સોના ચાંદી ખરીદવાની પરંપરાને જાળવી રાખી છે. દેવાંશી અમે વર્ષોથી પુષ્ય નક્ષત્રના દિવસે સોના અને ચાંદીની ખરીદી કરીએ છીએ, તો એ જ મુહૂર્ત કરવા માટે હું આજે સોના અને ચાંદીની ખરીદી કરવા આવી છું. હું અહીંયા ડી ખુશાબા જ્વેલર્સ વેસુ પર આવી છું ખરીદી કરવા માટે. આજે મેં એક બ્રેસલેટ અને એક રિંગ સિલેક્ટ કરી છે, તો હવે અમે એમાં જોઈએ છે અને ફાઇનલ કરીએ છીએ. આપણા વર્ષોથી આપણા ઇન્ડિયન ટ્રેડિશનમાં એવું છે જ કે આપણે પુષ્ય નક્ષત્રના દિવસે, ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરીએ જ છે. અને મારા ઘરેથી બી વર્ષોથી આ ચાલી જ આવે છે, તો એ પરંપરાને જાળવી રાખવા માટે આજે અમે શોપિંગ કરવા અહીંયા આવ્યા છે. મારું નામ દીપ ચોકસી, ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ. આજે જે રીતના પુષ્ય નક્ષત્રમાં સારો દિવસ છે ગણાય છે સોનું ચાંદી લેવા માટે, તો લોકો અત્યારના વધતા ભાવે સોના અને ચાંદીનો જે ભાવ અત્યારે જે હાઈએસ્ટ ચાલે છે, તો એ ભાવમાં પણ લોકો સોના અને ચાંદીની ખરીદી કરવા આવે છે, કેમ કે એ લોકોને મુહૂર્ત સાચવવો છે. કેમ કે એવું માનાય છે કે પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસે જે સોનું ને ચાંદી લઈએ છે તે ઘરમાં વૃદ્ધિ લાવે છે અને સમૃદ્ધિ લાવે છે. તો એ પ્રકારે જે લોકો એમનું કલ્ચરને સાચવવા માટે પુષ્ય નક્ષત્રના દિવસે ખરીદી કરે જ છે અને ખરીદી ચાલુ જ છે. ફરક એટલો જ છે કે વધતા ભાવે લોકોના ગ્રામ ઘટી ગયા છે. જે લોકો પહેલા 10 ગ્રામ લેતા હતા તે મે બી આ વખતે 5 ગ્રામ લઈને મુહૂર્ત કરે છે, પણ જે ખરીદી છે એ પૂર્ણ રીતના કરે છે. ભીડમાં અમે એમ જોવામાં આવે છે કે અમને 30 થી 40% ઘટાડો દેખાય છે, જે રીતના લોકો આવે છે. કેમ કે મને એવું લાગે છે કે આ વખતે લોકો બે મુહૂર્ત સાચવવા કરતા કોઈ બી એક સારા મુહૂર્ત પર ખરીદી કરવાનું વિચારથી આવે છે. બાકી દર વર્ષે લોકો પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ બે મુહૂર્ત સાંભળતા હતા.